ગુરુવાર 4 જૂન 2026 ઉપલી મેળીનું મનન. પ્રેમાળ હાથોમાં. બાઇબલ વાંચન યશાયા 46 3-5 કલમ વાંચીશું. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે. તમારા ઘડપણ સુધી હું તે જ છું. પળિયા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. તમે કોની સાથે મને સરખાવશો ને કોનો બરાબરીઓ મને કરશો? કોની સાથે મારો મુકાબલો કરીને મને સરખાવશો? આમેન. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. માથી 11:28. જ્યાં સુધી હું મારા નાના ભત્રીજાને સંતોષ થાય ત્યાં સુધી હું તેને ઊંચકી રાખવા માંગતી હતી. મારા હાથોને તેનો ભાર લાગતો હતો. છતાં અમારા કુટુંબની સંગત દરમિયાન હું તેને નીચે મૂકવા કે બીજા કોઈને આપવા માંગતી નહોતી. પછી મેં મારા બીજા નાના ભત્રીજાને ઊંચક્યો અને ભેટો આપવામાં મેં તેની મદદ લીધી. જ્યારે તે ભેટ આપતી વખતે આગળ ઝૂકતો હતો ત્યારે હું તેને ભાગ્યે જ પકડી રાખી શકતી હતી, પણ ગમે તેમ કરીને પણ તેને પકડી રાખી હતી. તે દિવસની અમારી કૌટુંબિક સંગત પછી મારા હાથ દુખતા હતા, પણ મારું હૃદય ખુશ હતું. મારા દુખતા સ્નાયુઓ કરતાં મારા ભત્રીજાઓ માટેનો મારો પ્રેમ વધુ મૂલ્યવાન હતો. આપણા જીવનમાં જે કોઈ પણ બાબત આવે તે દરમિયાન ઈશ્વર આપણને પકડી રાખશે અને આપણે જે કંઈ પણ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ તેમાંથી આપણને બહાર કાઢવા માટે સામર્થ્યવાન છે. જેવી રીતે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેમની પાસે રહેવા માંગીએ છીએ, તેમ ઈશ્વર પણ આપણી નજીક રહેવા માંગે છે. આપણા પરના તેમના મહાન પ્રેમના કારણે આપણો બોજો ગમે તેટલો ભારે હોય પણ ઈશ્વર આપણને ઊંચકી લે છે. કેવા મોટા આનંદની વાત! આજનો સુવિચાર: ગમે તેવી પરિસ્થિતિનો હું સામનો કરું, પણ ઈશ્વર હંમેશા મને પકડી રાખશે. મધ્યસ્થી અંકલ અને આંટી માટે પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, અમને એ જોવામાં મદદ કરો કે તમે અમને કેટલો પ્રેમ કરો છો અને અમારી નજીક રહેવા માંગો છો. અમે તમારી પાસે સમય વિતાવવા માટે ઈચ્છા રાખીએ છીએ કે જેથી દરરોજ અમારો બોજો તમે ઉપાડી લો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ઈસુએ શીખવેલી પ્રાર્થના અમે કરીએ છીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.